प्रथम नमो सद्गुरुदेवने हर घड़ी हरदम माया ओहंकार अड़ग रूपी निज सुरत समाय ते सद्गुरु समर्थ धनी नमो मैं वारंवार सोहम रूप बनाई के दिया है सुख अपार। सोहम रूप बनाई के दिया है सुख अपार। सद्गुरु करूं छो विनती कीजिए मुझ पर महेर। सत्य ज्ञान प्रगट करी मिटाओ अंतर फेर। सत्य ज्ञान प्रगट करी मिटाओ अंतर फेर। सद्गुरु आप कृपा थकी आनंद अधिक अनेरो। भवसागर मां नाव तुही नाम है किनारो। भवसागर में नाव तुही नाम है किनारो। जाकी सेवा रे थकी जीव तरसे रे नकी भव पारा। धन्य धन्य गुरुदेव हमारा। जेना शरण तीर्थ समाना। पामी छूटे आ मानने गुमाना। जेना शरण तीर्थ समाना। पामी छूटे आ मानने गुमाना। ज्ञान नित्य में ध्याऊं हरदम गुरु गुण गाऊं प्राण आधारा। धन्य धन्य गुरुदेव हमारा। गुरु सेवा विना नहीं ज्ञान। गुरुनी सेवा विना सुख ज्ञान। गुरु सेवा विना ए नहीं ध्यान। गुरुनी सेवा
વિના સુકા જ્ઞાન ગુરુની સેવા વિના એ નહીં ધ્યાન માન સાસુ માન ગુરુની સેવા પ્રમાણ દિલ વિચારા ધન્ય ધન્ય ગુરુદેવ હમારા માન સાસુ માન ગુરુની સેવા પ્રમાણ દિલ વિચારા ધન્ય ધન્ય ગુરુદેવ હમારા જાકી સેવા રે થકી જીવ તરસે નકી ભવપારા ધન્ય ધન્ય ગુરુદેવ હમારા કાયાને શરણની દાસી બનાવી ગુણ ગાવે નિત્ય શ્યારે વાણી કાયાને શરણની દાસી બનાવી એ ગુણ ગાવે નિત્યારે વાણી જાણી ગુરુની મરજી સેવા કરું સર્વથી ભાવય પારા ધન્ય ધન્ય ગુરુદેવ હમારા જાણી ગુરુની મરજી સેવા કરું સર્વથી ભાવય પારા ધન્ય ધન્ય ગુરુદેવ હમારા જાકી સેવા રે થકી જીવ કરશે નકી ભવપારા ધન્ય ધન્ય ગુરુદેવ હમારા દેહ સર્વ પ્રકારે ગુરુનો દાસ મન નિત્ય રહે ગુરુની પાસ દેહ સર્વ પ્રકારે ગુરુનો દાસ એ મન નિત્ય રહે ગુરુની પાસ
દાસ દાસનો દાસ વાસ ગુરુ વિશ્વાસ ખાસ દાસાનો દાસ લાભો તમારા ધન્ય ધન્ય ગુરુદેવ હમારા ખાસ વાસ ગુરુ વિશ્વાસ ખાસ દાસાનો દાસ લાભો તમારા ધન્ય ધન્ય ગુરુદેવ અમારા જાકી સેવા રે થકી જીવ કરશે નકી ભવપારા ધન્ય ધન્ય ગુરુદેવ હમારા આંબા જેવું કોઈ ઝાડ ઉગ્યું હોય એને આપણે ભાવથી પ્રેમથી પાણી પાઈ તો એ જળ વૃક્ષ છે છતાંય સાયાય આપે અને ફળય આપે ને પાછું એક વરહ જ ફળ આપે એમ નહીં, વરહો વરહ આપે. વરહો વરહ આપે એમ નહીં, આપણી પેઢીઓની પેઢીઓ સુધી આપે. આપણે વૈયા જાય તો આપણા છોકરા કેરીયું ખાય, એના છોકરા ખાય. તો એક જળ વૃક્ષ પણ પેઢી પર્યંત ફળ આપી અને આપણે જે એનું સેવન કર્યું છે એનું વળતર આપે છે. તો આ તો મહાપુરુષો સંતો છે ભાઈ. એના શરણની સેવના કરી તો એના શરણની સેવનાથી પણ આપણી પેઢીઓની પેઢીઓ ફળ ખાય ને. ઈર્ષાગર બાપાના ચરણેથી ઉગારામ દાદા સત્ય નામનું બીજ લઈ આવ્યા, વાવ્યું અને સેવન કર્યું. તો એ ભક્તિરૂપી આંબાનું ફળ આપણી પેઢીઓની પેઢીઓ ખાહે. અને નહીં પાણી પાયું હોય ને એ હોત ખાહે બાપુ. હે નહીં પાયું હોય ને એને એમ થાય કે આ હું આંબો સાહેલને જોવા જાય, તો એને આ ફળ પ્રાપ્ત થાય. તો એક આંબાની સેવના કરીએ તો એ સાયાને ફળ આપે. તો આવા જાગૃત મહાપુરુષો કે જેની દ્રષ્ટિથી દોષ ટળી જાય એવા સંતોની સેવના કરી તો એનું ફળ તો હોય ને. જાકી સેવા થકી જીવ તરશે નક્કી, લગભગ તરે એમ નહીં, તરે જ. મહાપુરુષોની કરેલી સેવા કોઈ દી નિષ્ફળ જાતી નથી. જાકી સેવા થકી જીવ તરશે નક્કી, બહુ પારા ધન્ય ધન્ય ગુરુદેવ અમારા. મહાપુરુષની સેવના થકી બહુ સિંધુને સહેલાઈથી તરી શકાય છે. આપ બળે દુનિયાના આરંભકાળથી અત્યાર સુધી કોઈ ભવસાગર તરી શક્યો નથી. જે તર્યા એ હરિગુરુ સંતનું શરણ સેવીને એની કૃપા થકી બહુ સિંધુ તરીને મોક્ષપદના કિનારે ગયા છે અને બધા આવરણમાંથી મુક્ત થયા છે. એવી મહાપુરુષની સેવનાનું ફળ છે. શ્રીમદ ભાગવતની અંદર પહેલો સ્કંદ ને પહેલા જ અધ્યાયની અંદર વ્યાસ મુનિએ લખ્યું છે કે જે વિરક્ત મહાપુરુષો, જે શાંત સ્વભાવના પરમાત્માનો આશ્રય લઈને બેઠા છે, એવા મહાપુરુષોની પાસે રહેવાથી પણ જગતના જીવ પવિત્ર થાય છે. ખાલી પાસે રહેવાથી પવિત્ર થાય છે. ગંગા જળ તો કદાચ, ગંગાજી તો કદાચ લાંબા સમય સુધી સેવના કરે તો કદાચ પવિત્ર કરે. કદાચ શબ્દ લખ્યો, કદાચ પવિત્ર કરે. પણ આવા જે પુણ્યાત્માઓ છે, મહાપુરુષો છે, એ જે સત્સંગ રસ પાન કરાવે છે, હરિકથાનું પાન કરાવે છે, એ કળજુગના મેલને ધોઈ નાખનાર છે. આવો
મહાપુરુષોની સેવનાના ફળ, એનો એવો લાભ એવા ઋષિમુનિઓ અને શાસ્ત્રોની અંદર પણ સાબિતીઓ પડી છે. માટે તો જે વ્યાસમુનિએ લખ્યું કે વિરક્ત અને શાંત સ્વભાવવાળા અને પરમાત્માના આશ્રય રહેવાવાળા એવા જે મહાપુરુષો, તો એ જ ગતિવાળા મને ને તમને ગુરુ મળ્યા ભાઈ, એ આપણા સદભાગ્ય. અને એના સમાગમથી જ, એની નજીક રહેવાથી આપણે પવિત્ર થયા. નકર આપણે શું કમાઈ કરી? આપણે શું વળી એટલું બધું ભક્તિ માર્ગની અંદર ખેડાણ કરી નાખ્યું. પણ કાંઈક આપણા મન શાંત થયા હોય, કાંઈક વિશ્વાસી થયા હોય, કાંઈક વિવેકી થયા હોય, કાંઈક શ્રદ્ધાવાન થયા હોય, તો આવા મહાપુરુષોનું સાનિધ્ય આપને મળ્યું ને એની કરુણાની દ્રષ્ટિ આપણા પર પડી, એટલે આપને આ લાભ થયો. જાકી સેવા થકી જીવ તરશે નક્કી, તરે લગભગ એમ નહીં, તરે જ. બહુ પારા ધન્ય ધન્ય ગુરુદેવ અમારા, જેના શરણ તીર્થ સમાના. બધા મનુષ્યો જગતની અંદર જન્મે છે, બધા કદાચ બધા તીર્થોની તો નહીં, પણ એકાદા તીર્થની પણ સેવના કાયમ ન કરી શકે. જિંદગીમાં બિચારા કોઈને એવો યોગ ન આવે કે એકાદી વાર તીર્થ યાત્રા કરી શકે, કે એકાદા તીર્થમાં જાય, એવું ઘણા ન બને. કોઈના શરીર અશક્ત હોય, બીજી ત્રીજી સગવડ અગવડ હોય, તો તીર્થમાં ન જઈ શકે, તીર્થની સેવના ન કરી શકે. અને બધા તીર્થોની સેવના કરવી એ તો અશક્ય જ વસ્તુ છે. એ વસ્તુ અશક્ય છે, અશક્ય છે. પણ જે મહાપુરુષ સંત આવા છે, જે ઘટની અંદર શ્રીહરિનું પ્રગટ પ્રાગટ્ય થયેલું છે આત્મ સ્વરૂપે, એવા એક મહાપુરુષની સેવા કરતા 68 તીર્થની સેવના થઈ જાય છે. ઓલા સ્થાવર તીર્થ કહેવાય છે, અને સંત છે એ જંગમ તીર્થ છે. સ્થાવર તીર્થ તમારા મનની મૂંઝવણ દૂર ન કરી શકે. જંગમ તીર્થ છે એ તમારા મનની મૂંઝવણ દૂર કરીને મનનું સમાધાન કરી દે. તમારા મનના પ્રશ્નો હલ ક્યાં થાય, મનનું સમાધાન ક્યાં થાય? કે જંગમ તીર્થની સેવના કરવાથી થાય. તો મહાપુરુષ છે એ જંગમ તીર્થ છે. અહીંયા કાંઈ જાહેરના દાણા ન નાખીને એકી બેકી કરવું પડે કે હા આવી કે ના. આમ પૂછો એટલે કાં હા કે ને કાં નાખીએ. અટકળ નહીં ને કાંઈ નહીં. કાં સીઠી નાખવી પડે તો આમાં સીઠી નાખવી પડે, કે ગુરુ મહારાજ પાસે જઈને સીઠી નાખીએ આવે કે ના, કે એમ ન હોય, એને પૂછવાનું હોય. એ કે હા તો સફળ જ થવાનું હોય ને, એ કે ના એટલે વાર્તા પૂરી. પછી આપણે બુદ્ધિને ડખો કરવા જાય કે બાપા આમ કરું કે તો કઈ, એટલે ખબર પડશે. હે હા એટલે હા, ના એટલે ના, સીધો જ જવાબ અને અફર જવાબ. જેના શરણ તીર્થ સમાના, તીર્થરૂપ મહાપુરુષો કહેવાય છે કે જેના શરણની અંદર બધા તીર્થની સેવના થાય છે. ગુરુ પદ પંકજ પૂજતા 68 તીર્થ નહીં 14 લોક પૂજાય. શિવ, વિરંશી અને શારદા પણ સદગુરુના જસ ગાય. આદિદેવતાઓ પણ મહાપુરુષ સદગુરુના ગુણ ગાય છે. જેના શરણ તીર્થ સમાના પામી છૂટે આ માન ગુમાના. આપણું માન ગુમાન સદગુરુનું શરણ સેવતા છૂટી જાય છે. આપણા મનની અવિદ્યાઓ છે એ દૂર કરવાનું, મનની મલિનતા ધોવાનું જો કોઈ તીર્થ હોય તો મહાપુરુષનો સમાગમ સત્સંગ છે, પ્રગટ એની સેવના છે. ત્યાં જ આપણા મનની મલિનતા દૂર થાય છે. મનની મલિનતા દૂર થાય એ જ પવિત્રપણું કહેવાય ને. દેહથી 10 વાર નાઈને કદાચ અત્તર સાટી દઈએ એટલે પવિત્ર થઈ ગયા એવું. મનની શુદ્ધિ એને જ મહાપુરુષો પવિત્રતા કહે છે. અને આવી પવિત્રતા પ્રાપ્ત થયા વગર પરમાત્માના સંતગુરુ સંતના સાનિધ્યમાં જઈ શકાતું નથી. એટલે સદગુરુ એના સાનિધ્યમાં એના સ્વરૂપમાં મેળવી લેવાને માટે પહેલાં આપને પવિત્ર બનાવીને અધિકારી બનાવે. અધિકારી એ બનાવે અને એના સ્વરૂપમાં મેળવીએ એ દે. આપણે તો ખાલી એની પરાયણતા સ્વીકારવી છે. કેવી રીતે?
કે સમર્પણ થઈ જા સદગુરુમાં, મેલી દે મન અહંકાર, લાભુ બિંદુ શાયરમાં થઈ જાય એકાકાર. સદગુરુમાં સમર્પણ ભાવ ખાલી આપણે કરવો છે. એટલે પવિત્ર એ કરે ને એનામાં હમાવીએ એ લે, આપણે જ ખાલી સમર્પણ ભાવ કેળવવાનો છે. ઓલા કાનજી બાપાએ ગાયું એમ, સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ને ચાહે તો ઉગારો. સમર્પણ ભાવ. ને જે જે સદગુરુને સમર્પણ થયા એનો ઉગારો થયો છે ને કે નથી થયો? અને સદગુરુની સેવાથી જ આ લાભ મળે એ આપણા ઘરના પુરાવા છે. અને ભાવથી સદગુરુની સેવા કરી આપણા મહાપુરુષોના જીવનના દાખલા છે. તો ઈર્ષાગર બાપાથી લ્યો તો એણે કરમસિંહ બાપા કુંભાર પોતાના પાડોમાં આવ્યા તો તેનો ગારો ખૂંદી એને કામ કરવા લાગતા, અને એના એ સેવાના ભાવે લઈને એના ઉપર કરમસિંહ બાપાની કૃપા થઈને ઈર્ષાગર બાપાને મહાપુરુષનું બિરુદ પ્રાપ્ત થયું. ઈર્ષાગર બાપાનું મળવાનું ઉગારામ દાદાને થયું. તો એણે એટલા ભાવથી એ મહાપુરુષની સેવા કરી. એ રાજાશાહીનો જમાનો, એક હાંધે 13 તૂટે, 15 દી રોકાય તોય કામ હામું ન જોવું, મલમજૂરીએ નહીં જાવી તો ઘરમાં શું થાય એ વિચાર ન કર્યો. અને પૂર્ણ મર્યાદા પાળીને જેટલા દી રોકાય એટલી પગમાં બૂટ ન પહેરવા. બાપા ગમે તે કે કાલ મારે ખર્ચું પાણી જવું છે, તારે છત્રી લઈને ભેળું જવું, અહીં બૂટ પહેરેલા હોય ને આને ઉગાડા પગ ને તડકાના ઊભા રાખે તો એમાંય રીએ. આવી રીતે તન મન ધનથી વળી જ્યારે પધારે ત્યારે એટલા જ ભાવથી સેવા. એમાં કોઈ દી મનને કહમ નહીં કે કોઈ દી ગુરુ વસનનું ઉલ્લંઘન નહીં. તો એ સેવાના ફળરૂપે ઈર્ષાગર બાપાની કરુણાની વાદળી વરસી અને આશીર્વાદ રૂપે કીધું કે ભાઈ તમારું ઘર તીરથ થાય અને 18 વરણ તમારા ઘર આંગણે એક પ્યાલે થાય ને આ નામની જોઈત જાગશે. સેવાનું ફળ, સેવાનું ફળ. પછી એની સેવા પુંજારામ બાપાએ, અર્જુન બાપાએ કરી. શુદ્ધ હૃદયના ભાવથી એ સમયની અંદર એવો જમાનો જેથી આર્થિક સ્થિતિ નબળી છતાંય જે સમયમાં એનાથી પૂગતી સેવા કરીએ છીએ. લાભુદાદા મેટ્રિક જેવું ભણેલા, કલેક્ટરની જેની ડિગ્રી મળે, ભણી રહ્યા અને છૂટા થયા એટલે અર્જુન બાપાએ કીધું પૂંજા બાપાને મકાન બંધાય છે, તમે ગારો ખૂંદવા જાઓ. હવે એ સમયમાં બ્રાહ્મણના દીકરાને સિપાહીને ગારો ખૂંદવો અઘરું તો હતું જ, પણ સેવાનું ફળ ને. અને એ સેવાનું ફળ દેખાણું કે ન દેખાણું એમ કહું છું. દેખાણું કે ન દેખાણું કે દેખાણું. અને સેવાનું ફળ આપણે આર્થિક સ્થિતિ સારી થાય એ નથી માનવાનું. સેવાનું ફળ જીવનો શિવ થાય એ ગણવાનું. આ સ્વરૂપનું ભાન થાય એ સેવાનું ફળ મોટામાં મોટું. અને એ ઈશાએ જ અને એ જ ભાવથી આપણે સદગુરુ શરણમાં જવાનું છે. સદગુરુ શરણમાં રાંક થવું, રાંક ભીખ માગવી, પણ શેની કે સ્વરૂપ ભાનની. રાંકડા થઈને ભીખ માગ લેવાની છૂટ. સદગુરુ શરણમાં અમારે બીજું કાંઈ નથી જોતું, પણ જે સ્વરૂપનો આનંદ તમે માણ્યો છે અમારે જોઈ છે એ અમને આપો. રાગ થઈને જાવું, દાસ થઈને જાવું, અને એ માગવામાં કાંઈ વાંધો જ નથી. એ માગવાની છૂટ છે. એમાં જેટલું રાકડું થવું એટલું થઈ જવું. એમાં જેટલું રાકડું થવું એટલું થઈ જવું. રાગ થઈને જાવું ગુરુ શરણની અંદર, પણ આવડી આ ભીખ માગવા, બીજું કાંઈ નહીં. અને આ એક ભીખ માગે એની વાહે બધું આવે એની વાહે. કારણ કે તમે ભગવાનની ભીખ માગી એટલે ભગવાનની માં લક્ષ્મીજી તો આ લઈ જવાના, ક્યાં પૂછવાનું જ કંઈ. એટલે ભીખ માગતા હા કોકને જ આવડે, નકર ભીખ માગતા નથી કહેતા ભીખ માગી એ આવડવી જોઈએ ને. એ આવડવી જોઈએ ને દયા પ્રભુની કેમ કરવી એ આવડવું જોઈએ બાપુ. નકર આમ એ બધી પ્રેક્ટિસ હોય તો થાય, ન કરો એમાંય સેટિંગ ન આવે. ભીખ માગતાય આવડવું જોઈએ અને એને ખબર હોય ક્યાં જવાય ક્યાં ન જવાય. હા એમ હોય આમાં બધું એમ આવે. તો સદગુરુ શરણ સેવીને એની સેવા કરીને આપણે બીજી કોઈ આશા નથી રાખવી. એક જ આશા એના ચરણની રાખવી છે. બસ જન્મ જન્મ તમારા ચરણમાં રાખો એ આશા છે. એટલે મન મરે માયા મરે મરમર જાત શરીર,
પણ કબીર કે દયા કરજો, આશા ને તૃષ્ણા મરવા નથી દેવી. ગુરુ શરણમાં આ આશા ને આ તૃષ્ણા કાયમ રાખવીશ, એ ભલે જીવતી રહી. ગુરુ મહારાજ મારા ઉપર દયા કરો, આશા તૃષ્ણા ન મરે કે ગયા દાસ. કબીર આ આશા ને આ તૃષ્ણા કાયમ રાખવી છે, જન્મ જન્મ તમારા શરણમાં રહેવું છે. એ તૃષ્ણા છોડવી નથી ને એ આશા છોડવી, એ તો કાયમ રાખવીશ, એ આશા કાયમ રાખવીશ. નકર ઘણા વિચાર કરે કે મન મરે ને માયા મરે પછી આશા તૃષ્ણા મન સિવાય હોય ક્યાં? મન સિવાય પછી આશા તૃષ્ણા ક્યાં રહી? આમાં હા કંઈ સમજાતું નથી. પાછા કબીર સાહેબ બોલ્યા કે મન મરે માયા મરે મરમર જાય શરીર તોય આશા ને તૃષ્ણા ન મરે, તો આને હવે કેમ મારવી? મન મરી જાય તો આશા તૃષ્ણા ન મરે તેને કેમ મારવી? કબીર કે મારવી નથી ને જીવતી રાખવી. ઈ ગુરુ પાસે માગણી છે કે આશા ને તૃષ્ણા તમારા ચરણની કાયમ રહીએ, એવી અમારા ઉપર દયા કરજો, એવી કૃપા કરજો. જેના શરણ તીર્થ સમાના, પામી છૂટે આ માન ગુમાના. સદગુરુ શરણ સેવતા માન ગુમાન, દેહ અભિમાન ઓગળી જાય છે. સદગુરુની સેવા થકી, એના સત્સંગ થકી અને એના સ્મરણ થકી બધું મનનું અજ્ઞાન છે એ દૂર થાય છે. ધ્યાન નિત્ય મેં ધ્યાવો, હરદમ ગુરુ ગુણ ગાવો, પ્રાણ આધારા. આવા સદગુરુ મળ્યા તો કાયમને માટે એ સદગુરુનું ધ્યાન કરવું, એનું સ્મરણ કરવું. ધ્યાન નિત્ય મેં ધ્યાવો, કેવી રીતે ધ્યાન કરવું? હરદમ ગુરુ ગુણ ગાવું, હરદમે દમ સદગુરુનું સ્મરણ કરવું. પ્રાણના માધ્યમથી, શ્વાસોશ્વાસના માધ્યમથી સદગુરુનું કાયમને માટે સ્મરણ કરવું, એનું ધ્યાન કરવું. કારણ કે ધ્યાનની મૂર્તિ સદગુરુ છે. ઈશ્વર લક્ષ્ય છે અને ગુરુ લક્ષ્ય છે. જેને આપણે જોયા છે, જાણ્યા છે, માણ્યા છે, એટલે તરત જ આપણી સ્મૃતિ પટ ઉપર આવે, તરત એનું આપણને ધ્યાન લાગે. એટલે અલક્ષ્યનું લક્ષ્ય સદગુરુ છે. અને સદગુરુ છે એ નિર્ગુણનું સગુણ સ્વરૂપ છે. નિર્ગુણનું સગુણ સ્વરૂપ છે. નિર્ગુણમાંથી સગુણ સ્વરૂપે પ્રગટેલા એ સદગુરુ પરમાત્મા છે. પણ કેવા? કે જે ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થયું છે એવા સદગુરુ. એ ધ્યાન કરવા લાયક છે, એ સેવવા લાયક છે, એ સ્મરણ કરવા લાયક છે. કારણ કે એમાં ને ઈશ્વરમાં કંઈ ભેદ નથી, કોઈ ભેદ નથી. પણ બ્રહ્મ સ્વરૂપને પામેલા મહાપુરુષ સદગુરુ એના વેદ શાસ્ત્ર અને પુરાણો ગુણ ગાય છે, એના ગુણ ગાય છે. જેના શરણ તીર્થ સમાના, પામી છૂટે માન ગુમાના, ધ્યાન નિત્ય મેં ધ્યાવું, હર દમે દમ ગુરુ ગુણ ગાવો. આપને બીજી રીતે ગુરુ ગુણ ગાતા ન આવડે તો કાંઈ નહીં, તમે હર દમે દમ સ્મરણ કરો, એ ગુરુના ગુણ ગાઈ રહ્યા છો. એવો ભાવ કરીએ છીએ કે તમે અમારા ભગવાન છો ને અમે તમારા દાસ છે. તમારું થાય એટલું ભજન હારા મોળા ભાવથી કરીશી, પણ હવે તમે લેખે લગાડી દેજો. ક્યારેક થયું ને ક્યારેક નોય થયું, પણ વધારે થાય એવી કૃપા તમે કરજો. અને વધારે અમારા ચિત્તવૃત્તિના પ્રવાહો તમારા સ્વરૂપમાં લાગ્યા રહીએ એવી કરુણા કાયમને માટે કરો. હરદમ સ્મરણ કરતા એ ભાવ કરતો સાધક એક દી એ અવસ્થાને જરૂર પ્રાપ્ત કરી લે છે. પણ ધીમે ધીમે પંથ કાપતો હોય તો કોક દીક તો મુકામ આવે ને, પણ કાપતો હોય તો મુકામ આવે. પંથ કાપવાની વાતો કર્યા કરે એને મુકામ આવતું નથી, પણ પંથ કાપવાનો શરૂ કરે એને જરૂર વહેલા કે મોડું મુકામ આવે છે. એમ આપણે સદગુરુ મળ્યા છે તો આ માર્ગે પંથ કાપવાનું પાકું પ્રયાણ કરી લેવું. ભલે ઓછા અટકું, પણ ભજન સ્મરણ કરવાનો કાયમને માટે ભાવ રાખવો. ધ્યાન નિત્ય મેં ધ્યાવો, હરદમ ગુરુ ગુણ ગાવો, પ્રાણ આધારા. પ્રાણના માધ્યમથી જે બ્રહ્મ વિદ્યાઓ વિશે ઋષિમુનિઓએ, આગળના સંતોએ, ગુરુજનો અને ઋષિમુનિઓને પૂછ્યું છે, એ બ્રહ્મવિદ્યાની જે મોટી મોટી વ્યાખ્યાઓ કરવામાં આવી એ આણે અડધી કડીમાં કહી દીધું કે બ્રહ્મને પામવું હોય તો આટલી જ વાત છે. ધ્યાન નિત્ય મેં ધ્યાવું, હરદમ ગુરુ ગુણ ગાવું, પ્રાણ આધારા. કેટલાય પાના ફોફોળાઈ નાખો છતાંય જે વસ્તુ ન જડી સહજમાં કહી દીધી.
સહજમાં કહી દીધી. આ બ્રહ્મ વિદ્યા સહજમાં મને તમને આપી દીધી, સહજમાં બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આપી દીધું, બ્રહ્મને પ્રાપ્ત કરવાનું જ્ઞાન આપી દીધું. હવે આનાથી તો મોટી દયા કઈ હોય ભલામણ? આનાથી મોટી દયા કઈ હોય? કઈ મોટી દયા હોય? તો ભાઈ, ગુરુ સેવા વિના સુકા જ્ઞાન, ગુરુ સેવા વિના નહીં ધ્યાન, માન હાચું માન, ગુરુ સેવા પ્રમાણ દિલ વિચારા, ધન્ય ગુરુદેવ હમારા. ગુરુ સેવા વિનાનું જ્ઞાન સૂકું છે. જ્ઞાનની ગમે એટલી વાતો કરે, પણ જેણે સદગુરુની સેવા નથી કરી એ સૂકું જ્ઞાન છે ને એ જ્ઞાનની અસર લગભગ કોઈને થાય નહીં, ન થાય. સૂર્યમું ભલે ને ગમે એવું બનાવ્યું, પણ માલિક ઘીની ધાર ન થાય એટલે વાર્તા પૂરી, વાર્તા પૂરી. મજા જ ન આવે ને. ગોળ ને ભૂકો ભલે રેડી છે બધું, પણ ઘી માલિક ન પડે તો શું કામ? ગળું સોલાતું જાય. તે મહાપુરુષોએ તો સેવા કરી છે, અને સેવા કરી અને ગુરુની કૃપાને પ્રાપ્ત કરી છે. અને ગુરુની કૃપાએ કરીને જે જ્ઞાનનો ઉદય થયો એને શાશ્વત જ્ઞાન કહેવાય છે. બાકી તમારી વિશેષ બુદ્ધિ હોય, ભણેલા ગણેલા હોય, શાસ્ત્રોનું અધ્યયન કરો એટલે બ્રહ્મ જ્ઞાનને તમે કડીબદ્ધ તમે કથી શકો. એ કોઈ મોટી વાત નથી, એ મોટી વાત નથી. રાવણને ઘણું જ્ઞાન હતું, કાંઈ ઓછું નહોતું. એને તો વેદની સંહિતાઓ હોત લખવી હતી, પણ નો સેટિંગ આવ્યું. જ્ઞાની તો ઘણું હતો, 10 માથા એટલે ઘણું જ્ઞાન હતું. આમ ફળવાનો જ ફૂટ્યા. મગજનો તો એ ખાજ હતો. ભગવાનના ઘરમાં એમને તો હાથ નાખવાનો છે ભાઈ, ખાતો હતો જ. પણ સેવા વિના સફળતા નથી. જેણે શુદ્ધ હૃદયના ભાવથી સેવા કરી એ અભણ મહાપુરુષોના હૃદયમાંથી કેવળ જ્ઞાનની ધારા શરૂ થઈ, અને એ ધારા વેદ મતે, શાસ્ત્રો મતે કોઈથી ના ન કહેવાય, કોઈથી ના ન કહેવાય. ગરમદાદા તો અભણ ને, એણે ઓલી વાણી લખી છે, સંતો કાયા નગરની માય રસના અપાર છે, ત્યાં પ્રાણ પુરુષ રખવાળ એના તેજ અપાર છે. પછી 8 પાખડી આ દિશાએ જાય તો આવો ભાવ થાય, આ દિશાએ જાય તો આવો ભાવ થાય, આ દિશાએ જાય હંસ તો આવો ભાવ થાય. એ જે લખ્યું એ આપણા 108 ઉપનિષદ છે. 108 ઉપનિષદની અંદર 117મું હંસ ઉપનિષદ છે. હંસ ઉપનિષદની અંદર આ વર્ણન કરેલું છે. હવે બાપાએ કેદી વાંચ્યું? એ કેદી વાંચ્યું? હંસ ઉપનિષદ એટલે અજુર્વેદનો સાર, જે 108 ઉપનિષદ છે. એ ચારે વેદમાંથી અમુક અમુક પ્રકરણ નોખા લીધા, એને ઉપનિષદ કહેવામાં આવ્યા છે. પણ એ 4 વેદનો સાર છે. 4 વેદનો આ હંસ ઉપનિષદ એ કાંઈક 21 શ્લોકનું છે. એની અંદર આ વર્ણન છે, અને 10 પ્રકારના નાદનું વર્ણન છે. આ પ્રકારનો નાદ થાય તો એનો આ લાભ, આ પ્રકારનો નાદ થાય તો એનો આ લાભ, આ પ્રકારનો નાદ થાય તો એનો આ લાભ. એવું 10 પ્રકારના નાદનું વર્ણન છે. અને કઈ પાંખડીએ જાય તો કેવો ભાવ જાગૃત થાય એ વર્ણન હંસ ઉપનિષદની અંદર છે. અજુર્વેદનો સાર છે. ગૌતમ ઋષિએ સનકાદિકોને પૂછેલો બ્રહ્મ વિદ્યાનો પ્રશ્ન છે. હવે લ્યો, એણે આપને ઉપનિષદનો સાર વાતની વાતમાં કહી. હવે એણે કોઈ દી પાનું ઉગાડ્યું નથી, નથી વેદ જોયા કે નથી બાપા એ ઉપનિષદ જોયા, સાર કહી દીધું. આ ગુરુની સેવા થકી પ્રગટેલું જ્ઞાન, ગુરુની સેવા થકી પ્રગટેલું જ્ઞાન એ શાશ્વત જ્ઞાન છે. એ જ્ઞાન હૃદય પરસી થાય છે, અને કઠોર હૃદયને પણ કોમળ કરી દે તો આ જ્ઞાન છે. ગુરુ સેવા વિના સૂકું જ્ઞાન, સૂકું જ્ઞાન છે, લુખું સૂકું છે. ગુરુ સેવા વિના નહીં ધ્યાન, ગુરુની સેવા વિના ધ્યાન સિદ્ધિ નથી. જેણે શુદ્ધ હૃદયના ભાવથી સદગુરુ સંતની સેવા કરી છે,
બ્રહ્મ જાણીને ઈશ્વર જાણીને સેવના કરી છે એને જલ્દીથી ધ્યાનની સિદ્ધિ થાય છે, ધ્યાનની સફળતા થાય છે ગુરુની કૃપા થકી. ગુરુ સેવા વિના સુકા જ્ઞાન, ગુરુ સેવા વિના નહીં ધ્યાન. માન હાસુ માન, આ વાત હું કે સાચી કહું છું કે ગુરુની સેવાથી શું લાભ થાય એ લાભુ દાદા કે મેં મારા જીવનમાં જોયું છે, મારા જીવનમાં અનુભવ્યું છે. અને એની સેવાથી જે મને લાભ થયો છે અને જે વેદાંત ધારા મારા હૃદયમાં પ્રગટી છે એ દાદા ઉગારામની સેવાના ફળ રૂપે મારા હૃદયમાં આ ધારા પ્રગટી છે. માન હાચું માન, તારે સફળ થવું હોય તો કર ગુરુ સેવા પ્રમાણ. ગુરુની સેવા પ્રમાણમાં તારે બીજું કાંઈ શીખવું નથી, બીજું તને કાંઈ ન આવડે તો કાંઈ નહીં. એવા મહાપુરુષ જો તને પૂર્વના યોગે મળ્યા હોય તો ભાવથી એની સેવા કર લે, શુદ્ધ હૃદયના ભાવથી એની સેવા કર લે. તને કર્મના બંધનમાંથી મુક્તિ અપાવી દે છે અને જન્મ મરણના કારણમાંથી છોડાવી અને બ્રહ્મ સ્વરૂપમાં આવા મહાપુરુષો મેળવી દે છે, મહાપુરુષો મેળવી દે છે. માન હાચું માન, ગુરુ સેવા પ્રમાણ. દિલમાં વિચારા, દિલમાં વિચારી જો. આગળનું કાંઈ તપાસવું હોય તો તપાસી જો. જેટલા જેટલા સફળ થયા એ સદગુરુ સંતની સેવા એ કરીને સફળ થયા, ગુરુના દાસ થઈને રહ્યા છે, ગુરુના દાસ થઈને રહ્યા છે. માન સાસુ માન, ગુરુ સેવા પ્રમાણ. દિલ વિચારા ધન્ય ધન્ય ગુરુદેવ અમારા. કાયા શરણની દાસી બનાવી, ગુણ ગાવે નિત્ય શ્યારે વાણી. આ કાયાને ગુરુના ચરણની દાસી બનાવી દેવી છે, જેને ગોપી ભાવ કહેવામાં આવે છે, દાસત્વ ભાવ કહેવામાં આવે છે. દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. કાયા શરણની દાસી બનાવી, ગુણ ગાવે નિત્ય શ્યારે વાણી. દેહ કરીને સદગુરુ શરણના દાસ બનીને પરા પશ્યંતી મધ્યમાનને વેખરી થઈને જે વાણી પ્રવાહ બહાર આવે છે એમાં જીવમુખ, શિવમુખ, ગુરુમુખ અને બ્રહ્મમુખ 4 પ્રકારની વાણી જે પ્રગટે છે એ 4 પ્રકારની વાણીની અંદર અનુભવી મહાપુરુષો ગુરુનો જ ગુણ ગાય છે. એણે જીવમુખ વાણી ગાઈ હોય તો એમાં ગુરુ ગુણ આવતા હોય, શિવમુખ વાણી ગાય હોય તો એમાં ગુરુ ગુણ આવતા હોય, બ્રહ્મમુખ વાણી ગાય હોય તો એમાં ગુરુ ગુણ આવતા હોય અને ગુરુમુખ વાણી ગાય હોય તો એમાં ગુરુના જ ગુણ આવતા હોય. એ ખટકો તો આવી જ જાય. જીવમુખ વાણી હોય તો એમાં ગુરુનો મહિમા આવી જાય, શિવમુખ વાણી હોય તો એમાં ગુરુનો મહિમાનો તો ખટકો આવી જ જાય, એની કલમ લાગી જ જાય. કારણ કે જેનું ચિત્ત જ એ સ્વરૂપમાં વિલસી રહ્યું છે. એટલે ગમે વાણીની ધારા પ્રગટે પણ એમાં ગુરુના જ ગુણ આવે, ગુરુના જ ગુણ આવે, ગુરુના જ ગુણ આવે. કાયા શરણની દાસી બનાવી, ગુણ ગાવે નિત્ય શ્યારે વાણી. જાણી ગુરુની મરજી, સેવા કરે સર્વથી. ગુરુની ઈચ્છા પ્રમાણે, આપણી બુદ્ધિથી નહીં, એની ઈચ્છા પ્રમાણે એની જેણે સેવા કરી છે એના મનોભાવ જાણીને સેવા કરી છે. ગુરુને ગમતું એ આપણે ગમતું, ગુરુને ન ગમતું એ આપણે ન ગમતું. પછી એમાં જગત દ્રષ્ટિ સામે જોવાનું નથી. ગુરુને ગમે એ આપણે કરવાનું. પછી જગતને ન ગમે તો કાંઈ નહીં. આપણે જગત આરે શું લેવા દેવા છે? આપણે જગત આરે શું લેવા દેવા છે? રાજાએ એના નોકરને કીધું પેલા શાક તો બધાય પણ રીંગણાના શાક જેવું ન થાય. કારણ કે આ બાપુ રીંગણા જેવું થાય એમાં ભરેલું હોય તો રીંગણા જેવું કોઈ શાક નહીં બાપુ. બીજા શાક તો ઘડીકમાં અપખે પડી જાય, રીંગણા 12 માસ ખાવ ને. રીંગણા જેવું કોઈ શાક જ નહીં. રીંગણા એટલે રીંગણા. થોડીક વાર થઈને રાજાએ પશુ ફેર્યું પેલા રીંગણાનું શાક સારું પણ આમ ગરમ ન પડે? હા બાપુ ગરમ પડે, આંબલપિત કરે ને ઘડીકમાં ફળદા કાળા થઈ જાય, ખવાય જ નહીં. ઓ બાપુ તમારી વાત હાસી છે, ગરમ બહુ
ભલે ભાવે પણ ન ખવાય. રાજા કહે એલા તુંય ઠીક છો, વખાણ કરું તોય હા અને નકારું તોય હા. કે બાપુ રીંગણા બીંગણા મન નથી પગાર દેતા, તમે દ્યો છો. હે એમ જગત કાંઈ આપને મોક્ષ ન આપે, સદગુરુ આપે ને બાપુ. હે જગત હગા વાલા હેતુ મિત્રો કે ગમે એટલા તમારા વખાણ ને ભાઈ ભાઈ કરે તમને મોક્ષ દે? મોક્ષ તો સદગુરુ દે, એની મરજી પ્રમાણે આપણે જીવન જીવવાનું છે. એ આપણા સ્વામી છે ને આપણે એના સેવક છે. એની મરજી પ્રમાણે જીવન જીવીએ, એનો રાજીપો એ આપણો રાજીપો. બસ. ને સદગુરુ આપણા ઉપર રાજી હોય બીજું જોઈએ હું એમ કહું છું. એનો રાજીપો હોય તો આપણે બીજું શું જોઈને એના રાજીપાથી જે લાભ મળે એ દુનિયા આખી તમારા ઉપર રાજી થાય તો એ લાભ ન મળે ને. જો કે દુનિયા રાજી થાય એમ નથી ને કોઈ દુનિયાને રાજી કરી ગયું નથી. રામય નથી કરી ગયા તો આપણા જેવાનું શું આવે? રામય દુનિયાને રાજી ન કરી ગયા તો આપણા જેવાનું શું આવે? એટલે દુનિયાને રાજી કરવાનો દાખલો જ ખોટો છે. દુનિયાને જગતને રાજી કરવાનો દાખલો જ ખોટો છે. સદગુરુ રાજી થાય એવું કરવાનું છે. એ રાજી થઈ ગયા, બસ વાત પૂરી થઈ ગઈ. વાત પૂરી થઈ ગઈ. એના રાજીપામાં તો જન્મ મરણનું કારણ મટી જાય. એનો રાજીપો થાય તો જીવનો શિવ થાય. જન્માંતરોના કર્મના કરજમાંથી મુક્તિ મેળવી લે જો સદગુરુનો રાજીપો થાય તો. બસ એ રાજી રહીએ એમ આપણે કરવાનું. જાણી ગુરુની મરજી, સેવા કરું સર્વથી સર્વભાવથી, જેટલી થાય એટલી તનથી મનથી અને ધનથી. જાણી ગુરુ મરજી, સેવા કરું સર્વથી એટલે સર્વભાવથી એમ કહી તો હાલે, સાસા ભાવથી કહી એમ કહી તો હાલે. શુદ્ધ હૃદયના ભાવથી ભલે થોડી સેવા કરી પણ શુદ્ધ હૃદયના ભાવથી કરીએ. સેવા કરું સર્વથી ભાવ અપારા. જે સેવા કરીએ એ શુદ્ધ હૃદયના ભાવથી કરવી તો જરૂર એ સેવાના ફળ રૂપે આપણને જીવન મુક્તિનો લાભ થાય છે, થાય છે અને થાય છે. ગુરુ સેવાનું ફળ કોઈ દી નષ્ટ જાતું નથી, જાય પણ નહીં, જાય પણ નહીં. દેહ સર્વ પ્રકારે ગુરુનો દાસ, મન નિત્ય રહે ગુરુની પાસ. દેહ સર્વ પ્રકારે ગુરુનો દાસ કરીને રાખો અને મનને કાયમને માટે ગુરુની પાસે રાખવું છે. દેહે કરીને ભલે આપણે ગમે એટલા છેટા રહેતા હોય પણ આપણું મન ગુરુની પાસે રહીએ એટલે બસ. દેહ ભલે ને ગમે ત્યાં રહેતો હોય પણ મન ગુરુ પાસે રહેવું જોઈએ. બાકી ગુરુના પાડોમાં રહેતા હોય પણ ગુરુમાં મન ન હોય તો શું કામનું? તો શું કામનું? મનને ગુરુની સમીપ રાખવું છે ને ગુરુની સમીપ મન એ જ આપણે ગુરુચરણમાં વાસ કર્યો કહેવાય. આપણે માગી તો લીધું તમારા શરણમાં વાસ દેજો, તમારા ચરણમાં વાસ દેજો. એટલે કદાચ ગુરુના શરણે એના ઘરમાં આપણો જન્મ થાય પણ જો મન ગુરુચરણમાં ન રહે તો વાસ નથી. એટલે પેલા એ સમજી લેવાનું, ગુરુચરણમાં વાસ કે આપણું મન એના સ્વરૂપની અંદર સ્થાપિત થઈ ગયું એટલે જન્મ જન્મ ગુરુ શરણમાં વાસ. જન્મ જન્મ કદાચ પ્રારબ્ધ પ્રમાણે આઘા પાછા આપણે ગમે ત્યાં જન્મીએ પણ એ જ સદગુરુનું મળવું થાય, એનું જ સાનિધ્ય મળે અને એ સ્વરૂપની અંદર આપણું મન લાગી જાય. મતલબની વાત કે પ્રયાસ કરીને એક વખત આ મનને ગુરુ શરણમાં સ્થાપિત કરી દેવું છે. મનને ત્યાં સ્થાપિત કરવાને માટે એ શરણમાં વાસ કરવા માટેનું જ વિજ્ઞાન આપણને સદગુરુએ આપ્યું. જે અજંપા ધ્યાન છે એ ગુરુ શરણમાં વાસ કરવા માટેનું વિજ્ઞાન છે. આ વિજ્ઞાનથી જ, આ જ જ્ઞાનથી જ, આ જ સમજણથી કાયમને માટે પરમધામની અંદર ગુરુચરણની અંદર વાસ કરીને રહેવાય છે. આના માટે બીજો કોઈ ઉપાય નથી.
બધા મહાપુરુષોનો નિશોળ છે. જપ તપ તીરથ યોગ સાધના ઓ સબ નામ આધારા, ગુરુગમ લઈને ગોતી લેજો વેદ પુરાણ પોકારા, રટી લે મન રામ નામ રણુકારા. આ એક જ સાધન સર્વોપરી છે, સત્ય નામનું ધ્યાન. એનાથી જ કાયમને માટે ગુરુચરણની અંદર વાસ કરીને રેવાય છે. ને ટૂંકા શબ્દોમાં કહેવાવાળાએ કહી દીધું કે મન નામ સંગા તો કાથરોટમાં ગંગા. મન નામનું સંગી બની ગયું તો કાથરોટમાંય ગંગાજી છે. 500 ગાવ ન જવું પડે, પણ નામ સંગી મન બને તો. દેશ સર્વ પ્રકારે ગુરુનો દાસ, મન નિત્ય રહે ગુરુની પાસ. દેહ કરીને કાયમને માટે ગુરુનું દાસ થઈને રહેવું. ગુરુ પાસે કોઈ દી મોટાઈ નહીં. ગુરુ શરણમાં તો જેમ બને એમ દાસના દાસ, ઝીણામાં ઝીણા થઈને રહેવું. બસ. વાસ ગુરુ વિશ્વાસ, ખાસ દાસાનો દાસ લાવું તમારા કાયમને માટે. અમને એવો વિશ્વાસ છે, અમને એવી શ્રદ્ધા બેઠી છે, એ આપની કૃપાથી જ કે અમારો કાયમને માટે તમારા ચરણમાં જ વાસ છે. તમારા ચરણમાં જ અમારો વાસ છે. અને અમારી માગણી પણ એ જ છે, કાયમને માટે આપના ચરણમાં વાસ રહીએ. એવો અમને વિશ્વાસ બંધાઈ ગયો છે. અને એ વિશ્વાસ કાયમ ટકી રહે. એ અંશ ખાટી ગયો. નક્કીપણું કે મારો અંશ હવે ગુરુ ચરણમાં છે, કારણ કે મને સ્વીકારી લીધો, નકર મને બોધ ક્યાંથી કરે? મારે ગુરુને મળવાનું ક્યાંથી થાય ને આ યોગ કેવી રીતે બને? માથે રાફડા થઈ જાય તો જે વસ્તુ મળતી નથી મને સદગુરુએ આપી. હવે મારે બીજું શું વિચારવાનું? મારો ગુરુ ચરણમાં જ વાસ છે. આ વિશ્વાસ છે ને એ અડધું કામ કરી દે છે. હે, સમરણ માર્ગની અંદર વિશ્વાસુ જેટલો આગળ વધે એટલો બુદ્ધિશાળી ન વધે. સમરણ માર્ગની અંદર જે વિશ્વાસુ છે એ જ આગળ વધે છે ને એ જ સદગુરુથી વધારે નજીક જઈ શકે છે. એટલે આપણે તો આવા મહાપુરુષોનો વિશ્વાસ બાંધવો છે ને વિશ્વાસ બાંધવામાં ખોટ નથી. શું કામે કે આપણે એના સત્તાબળને હોત જોયું છે એટલે હું ખોટ? સત્તાબળને જોયું છે એટલે હું ખોટ? મારા માણા કાંઈ અમથા સારી કંપનીમાં નોકરી હાટું મતતાય છે કે ભણેથી ઇન્ટરવ્યુ આવ્યું પણ ત્યાં નથી જવું? એનો ભરોહો નહીં કંઈ કાઢ મૂકે. આ કંપની એવી છે કાઢી ન મૂકે. તેજી મંદીમાં વાંધો ન આવે, તેજી મંદીમાં આમાં બોનસ મળ્યા કરે, એટલે ભણેથી ઇન્ટરવ્યુ આવ્યું પણ ત્યાં નથી જવું, આ કંપનીમાં જવું છે. એટલે આપને ખબર છે કંપની સારી છે, સારી કંપની છે, પૂરો પગાર બોનસ, અને કોઈ દી છૂટા કરવાનો ભય નહીં, કોઈ દી છૂટા કરવાનું પાય નહીં. પાછું પેન્સલ હોતમાં આવે, પેન્સલ આવે. ઓમાં તો ફંડ કપાય એ પેન્સલ દે, આમાં ફંડ કાંઈ કપાતા નથી, એમનું પેન્સલ આવે. સારું ન કહેવાય? એટલે આપને ભરોસો છે ને વિશ્વાસ બાંધી તો કાંઈ ખોટું, વિશ્વાસ બાંધી તો કાંઈ ખોટું નથી, કારણ કે એનું સત્તાબળ આપણે જોયું છે. એના જીવનની અંદર અકળકળાનું દર્શન થઈ ગયું છે, એટલે એનો કોઈ શંકાને સ્થાન નથી. એટલે વિશ્વાસ બાંધવામાં કંઈ ખોટ નથી, તો હું કામ ન બાંધી? અને આ કંપનીમાં આપને લઈ લીધા એ મોટી વાત ન કહેવાય? આપણે કેટલુંક ભણ્યા? આ ડોબાઓને આવી સારી કંપનીમાં લઈ લીધા સારું ન કહેવાય? આપણે આ કંપનીમાં લીધા સારું ન કહેવાય? અને આ કંપની એટલે વિશ્વ લેવલે છે, એમ વિશ્વ લેવલે આ કંપની સર્વથી મોટી હોય તો આવડી આ કંપની, એથી મોટી કોઈ કંપની જ નથી. એ કંપનીમાં લઈ લીધા, બસ. પછી બીજું શું જોઈએ? વાસ ગુરુ વિશ્વાસ, ખાસ દાસાનો દાસ લાવું તમારા સહી તમારા ચરણમાં રાખો મારા બાપ. બીજું તો હું જોઈ? તમારા સહી
ને તમારા શરણમાં રાખો એ જ માગણી. આવા મહાપુરુષનો જન્મદિવસ હોય તોય ભલે, નિર્વાણ દિન હોય તોય ભલે, એ દિવસે આપણે એના ચરણમાં એવી જ અરજુ ગુજારવાની છે કે આ વખતે સંભાળ્યા એમ જન્મ જન્મ મારા બાપ સંભાળતા રહ્યો. અમે તો કાંઈ નક્કી ન હોય વખતે આગા પાછા થઈ જાય. પણ હવે તમે દયા રાખો ને તમારી સુરતામાં અમને હાંચવો ને તમને સમૃદ્ધ ધણી સુજાન છો તો તમારી દયા કરી અને અમને તમારા ચરણમાં કાયમને માટે રાખો, તમારા ચરણમાં વાસ આપો અને તમારા સ્વરૂપનું જ્ઞાન ક્યારેય ન ભૂલાય એવી અમારા ઉપર કૃપા કરો. બીજું ભૂલાઈ જાય તો કોઈ હરકત નથી, પણ ગુરુ સ્વરૂપનું જ્ઞાન ન ભૂલાય એટલે અંશ ખાટી ગયો. ગુરુ સ્વરૂપનું જ્ઞાન ન ભૂલાય એ અંશ જ્ઞાન ખાટી ગયો. બસ એ નથી ભૂલવું, બીજું ભૂલાઈ જાય તો કોઈ હરકત નથી. એટલે એવી કરુણા કાયમને માટે રાખો એવી આપણે એમાં આ દિવસે પૂજ્ય દાદા જેવા મહાપુરુષોના ચરણની અંદર પ્રાર્થના કરીએ કે ગાંડા ઘેલા અબોધ અજ્ઞાની પણ જેવા છે એવા તમારા તો છે એ, અને તમારા ઇસ્યુ તો તમે સંભાળ્યા હોય, કારણ કે જેવા તેવાને તમે સંભાળતા નથી એમને ખબર છે. એ ખબર છે કે જેવા તેવાને સંભાળતા નથી. જેના શુદ્ધ ભાવ છે એને સદગુરુ કાયમને માટે સંભાળી જ લે છે. બસ તો એ ભાવના સદગુરુ ચરણમાં કાયમને માટે કરીએ ને એ ભાવના આપણી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ટકી રહીએ એવી એના ચરણમાં પ્રાર્થના કરીએ ને જન્મો જન્મ આ જ લાભ મળ્યા કરે એવી અરજુ એના ચરણમાં ગુજારીએ. એટલે બસ એ ભાવના રહી ગઈ એટલે જીવનમાં બધી રીતે આનંદ છે. બાકી સમય છે, સમય સમયનું કામ કરે, આપણે આપણું કામ કરાય. બસ સમય સમયની રીતે હાલ્યા કરે, જેમ હાલે એમ ભલે હાલતો, પણ આપણે સદગુરુએ જે લક્ષણ, જે નિશાનને જે ધ્યાન બતાવ્યું એમાં ધ્યાન રાખીને હાલ્યા જઈએ એટલે જરૂર ઉગારો થાય અને એના ચરણમાં જ વાસ થાય. એમાં કોઈ બે મત નથી. એવો દ્રઢ વિશ્વાસ, એવો નામનો આજો છે, એવો નામનો વિશ્વાસ છે, એવી નામમાં નક્કીપણું છે. એટલે એ ભાવના રાખી અને સદગુરુ ચરણમાં પ્રાર્થના કરીએ. સદગુરુદેવ કી જય.